બોટાદમાં રહેતા ખેડૂત પ્રાકૃતિક ખેત પેદાશનું મૂલ્યવર્ધન કરી વેચાણ કરી રહ્યા છે। હાલના સમયમાં જોઈએ તો ખેડૂતો હવે દિવસે ને દિવસે રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે। રાસાયણિક ખેતીની સરખામણીએ પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ઓછો થતો હોય, ઉત્પાદન સારું મળી રહેતું હોવાના કારણે અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે। આ ઉપરાંત રાસાયણિક ખેતીમાં ખર્ચ કર્યા બાદ પણ યોગ્ય ઉત્પાદન અને વળતર મળતું ન હોવાના કારણે અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે। મારું નામ ભીખાભાઈ કુંવરજીભાઈ ભલગામિયા, ગામ બોટાદ। વડીલ, તમે કેટલા વર્ષથી ખેતી કરો છો અને પ્રાકૃતિક ખેતીની શરૂઆત કેવી રીતે કરી? હું આજે 6 વર્ષથી ખેતી કરું છું અને પહેલાં હું જ્યારે ઝેર મુક્ત ખેતી કરતો, દવા ખાતર છાંટતો, એટલે એમાં બહુ જ કાંઈ આમ વસ્તુ ખાવા લાયક થતી નહીં અને જમીન માટે ઉત્પાદન થતું નહીં, એટલે મને એવો વિચાર આવ્યો કે આ ખેતી પડી મુકાય એમ અને રસાયણ મુક્ત ખેતી કરાય એમ। કેટલા વર્ષથી પ્રાકૃતિક ખેતી કરો? હું આજે 2019 થી કરું છું, આજ 7 વર્ષ જેવું થયું એમ। કેટલા વીઘામાં ખેતી કરો છો પ્રાકૃતિક ને કયા કયા પાકનું વર્ષે વાવેતર? મારે 27 વીઘા જમીન છે, એમાં બધામાં પ્રાકૃતિક ખેતી કરું છું એમ। પહેલા ઝેર મુક્ત ખેતી કરતો એટલે બીજી, પછી આ 2 વર્ષથી સુભાષ પાલેકર જોડાણો છું ને જંગલ મોડેલ ફાર્મ બનાવ્યું છે। બાકી ઝેર મુક્ત ખેતી તો બધી જમીનમાં કરું છું, 27 વીઘામાં। કયા કયા પાકનું વાવેતર કરો છો, કેવી રીતે વેચાણ કરો છો? હું ચોમાસે તલ, મગફળી અને શિયાળે ઘઉં, ચણા વાવું છું અને અત્યારે હાલમાં 2 વીઘાના ધાણા વાવ્યા છે, શિયાળો પાક બધું વાવું છે એમ। ચણાનું કેવી રીતે વેચાણ કરો છો? ચણાનું વેચાણ અમે પેકિંગ કરીને કરું છું। અમારા સ્ટોલ હાલે છે બોટાદમાં, મંગળવાર અને શુક્રવાર 2 પાળિયા દોડ ઉપર એમ। કેટલો ભાવ મળે ચણાનો કિલો? અહીંયા અમારે કિલોનો ભાવ 80 થી 100 રૂપિયા એક પેકિંગના કિલોના વેચાય છે એમ। આ સિવાય કયા કયા પાકનું પેકિંગ કરીને વેચાણ કરો છો? પેકિંગ પાકમાં વરિયાળી, ધાણા, પછી દળેલું ધાણા જીરું અને ઘઉં, બંસી। એનો કેટલો ભાવ છે કિલોનો? બંસી ઘઉંના 60 રૂપિયા કિલોના ભાવ છે। બધા પાકની માવજત કેવી રીતે રાખો છો? માવજત તો અમે આ જે સુભાષ પાલેકર પત્તીની જે ખેતી છે એ પ્રમાણે એ 5 આયામ છે અમારે એના, જે ઘન જીવામૃત અને આચ્છાદન, એ 3 અને મિશ્ર પાક પત્તી ખાસ। ભીખાભાઈ નામના ખેડૂત અગાઉ રાસાયણિક ખેતી કરતા હતા, પરંતુ તેમાં યોગ્ય ઉત્પાદન અને વળતર મળતું ન હોવાના કારણે 2019થી સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। હાલ તેઓ સિઝન મુજબ અલગ અલગ પાકોનું વાવેતર કરી રહ્યા છે, પરંતુ આ પાકોનું સીધું વેચાણ કરવાના બદલે તેનું મૂલ્યવર્ધન કરી જુદા જુદા શહેર સુધી તેનું વેચાણ કરી રહ્યા છે। આ ઉપરાંત અલગ અલગ શહેરોમાં ભરાતી પ્રાકૃતિક બજારોમાં પણ તેનું વેચાણ કરી રહ્યા છે। હાલ તેઓ ચણાના પેકિંગ, ઘઉંના પેકિંગ, ધાણાના પેકિંગ, ધાણા જીરું દળેલાના પેકિંગ જેવા અલગ અલગ પેકિંગો તૈયાર કરી તેનું વેચાણ કરી સારી એવી આવક મેળવી રહ્યા છે।